નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની ભક્તિનો પવિત્ર સમય। શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર નિવાસ કરે છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે। પરંતુ શું તમે જાણો છો કે મહાદેવ જ્યારે તમારા પર પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તમને સપના દ્વારા સંકેત આપે છે? હા મિત્રો, જો શ્રાવણ મહિનામાં તમને આ 3 ખાસ સપના આવે તો સમજી લેજો કે તમારું નસીબ રાતોરાત બદલાવાનું છે। તમારા જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થવાની છે। વિડિયો ખૂબ જ ખાસ છે, એટલે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર પૂરો જોજો। વિડિયો શરૂ કરીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં આખું જગત જેના નામથી ગુંજે છે તે હર હર મહાદેવ જરૂર લખજો। જો તમે મહાદેવના સાચા ભક્ત હોવ તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને વિડિયોને એક લાઇક જરૂર કરી દો। નંબર 1, સપનામાં પવિત્ર નદી અથવા શિવલિંગ પર જલાભિષેક જોવો। જો તમને શ્રાવણ મહિનામાં સપનામાં ગંગા નદી કે કોઈ પવિત્ર નદી દેખાય અથવા તમે પોતે શિવલિંગ પર જળ ચડાવતા હોવ તેવું દેખાય તો આ બહુ જ મોટો શુભ સંકેત છે। એનો અર્થ એ છે કે તમારા ભૂતકાળના તમામ પાપો ધોવાઈ ગયા છે। મહાદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ માનસિક ચિંતાઓ અને પરેશાનીઓનો અંત આવવાનો છે। નંબર 2, સપનામાં નંદી અથવા નાગ દેવતાના દર્શન થવા। મહાદેવના વાહન નંદીજી અને તેમના ગળાનું આભૂષણ એટલે નાગ દેવતા। જો શ્રાવણ માસમાં તમને સપનામાં શ્વેત બળદ એટલે કે નંદી દેખાય તો સમજવું કે તમારા અટકેલા કામો હવે ઝડપથી પૂરા થશે। અને જો સપનામાં સાપ શાંત મુદ્રામાં દેખાય તો તે ધન લાભનો સંકેત છે। તમને અચાનક ક્યાંકથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે। નંબર 3, સપનામાં ત્રિશૂળ અથવા ડમરું જોવું। ભગવાન શિવનું ત્રિશૂળ શક્તિનું પ્રતીક છે અને ડમરું સકારાત્મક ઉર્જાનું। શ્રાવણ મહિનામાં આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ સપનામાં દેખાવી એ ચમત્કારથી ઓછી નથી। આ સંકેત દર્શાવે છે કે તમારા શત્રુઓનો નાશ થશે, સમાજમાં તમારું માન સન્માન વધશે અને જો તમારા પર કોઈ મોટું સંકટ આવવાનું હશે તો મહાદેવ પોતે રક્ષણ કરશે। મિત્રો, આ 3માંથી કોઈ પણ એક સપનું જો તમને શ્રાવણ મહિનામાં આવ્યું હોય તો કમેન્ટમાં ભગવાનનો આભાર જરૂર માનજો। મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના। તમને આમાંથી કયું સપનું આવ્યું છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે। ધન્યવાદ। હર હર મહાદેવ।